નમસ્કાર. ચાલો આજે એક બહુ જ મજેદાર વાર્તા સમજીએ. આ વાર્તા છે ગોપાલ નામના એક છોકરાની, જે કોઈ પહેલવાન નથી, છતાં પોતાની હોશિયારીથી એવા કામ કરી બતાવે છે જે કોઈ વિચારી પણ ન શકે. તો ચાલો જોઈએ, બુદ્ધિ અને તાકાતની આ લડાઈમાં કોણ જીતે છે. વાર્તામાં આગળ વધીએ એ પહેલાં એક સવાલ પર થોડું વિચારીએ. વધારે સારું શું છે, બહાદુર હોવું કે હોશિયાર હોવું? આ સવાલ મનમાં રાખજો, કારણ કે ગોપાલની આ આખી વાર્તા આપણને તેનો જવાબ શોધવામાં ચોક્કસ મદદ કરશે. તો વાર્તાની શરૂઆત કરીએ. આપણા પહેલા ભાગનું નામ છે એક ઝાટકે 7. આ ભાગમાં આપણે ગોપાલને મળીશું અને જાણીશું કે 7 માખીઓ કઈ રીતે તેની આખી જ જિંદગી બદલી નાખે છે. અને વાર્તાની શરૂઆત થાય છે જલેબીથી. કોને ન ભાવે, ખરું ને? ગરમા ગરમ રસથી ટપકતી જલેબી. આપણો હીરો ગોપાલ એ પણ જલેબીનો બહુ મોટો શોખીન હતો. તો થયું એવું કે એક દિવસ ગોપાલ આરામથી બેસીને જલેબીની મજા માણી રહ્યો હતો. ત્યાં જ એને હેરાન કરવા આવી પહોંચી માખીઓ. એની જલેબી પર બણબણ બણબણ. ગોપાલ એમને ઉડાડે પણ એ પાછી આવી જાય. અને પછી ગોપાલને આવ્યો ગુસ્સો. એણે એક ઝાટકો માર્યો અને 7! જી હા, એક જ ઝાટકામાં 7 માખીઓ મરી ગઈ. બસ આ એક નાનકડી વાત હતી, પણ એમાંથી એક એટલી મોટી ગેરસમજ ઊભી થઈ જેણે બધું જ બદલી નાખ્યું. ગોપાલ તો પોતાની જાત પર ખુશ થઈ ગયો. એને થયું, વાહ, હું તો કેટલો બહાદુર છું! અને એણે તો ગર્વથી પોતાના પટ્ટા પર લખાવી દીધું, એક ઝાટકે 7. હવે લોકોએ આ વાંચ્યું તો એમને શું લાગે? એમને તો એમ જ થયું કે ગોપાલે કોઈ 7 લોકોને માર્યા છે. અને આ વાત ઉડતી ઉડતી પહોંચી છેક રાજાના કાન સુધી. રાજાને થયું કે જે માણસ એક ઝાટકે 7ને મારી શકે એ જ આ રાક્ષસોને હરાવી શકશે. એટલે તેમણે ગોપાલને બોલાવ્યો અને આ અઘરું કામ સોંપી દીધું. હવે ગોપાલ તો મૂંઝાયો બિચારો, પણ રાજાને ના પણ કઈ રીતે કહે? અને હવે આવે છે વાર્તાનો સૌથી રોમાંચક ભાગ. ગોપાલ 2 મોટા રાક્ષસોનો સામનો કરવા જાય છે. શું તે લડશે કે પછી કંઈક બીજું કરશે? ચાલો જોઈએ તે આ મુસીબતમાંથી કઈ રીતે બહાર નીકળે છે. ગોપાલ હિંમત કરીને જંગલમાં પહોંચ્યો અને દૂરથી એણે જોયું તો ઝાડ નીચે 2 રાક્ષસો બેઠા હતા. અરે બાપરે! એટલા મોટા અને ડરાવણા કે ગોપાલ તરત સમજી ગયો કે એમની સાથે સીધી લડાઈ કરવાનું તો કામ જ નથી. પણ ગોપાલ હાર માને એવો નહોતો. એણે તાકાત નહીં પણ દિમાગ વાપરવાનું નક્કી કર્યું. એણે એક મસ્ત પ્લાન બનાવ્યો. પહેલાં તો એ ચૂપચાપ એક ઝાડ પાછળ સંતાઈ ગયો. પછી ત્યાંથી ધીમે રહીને એક રાક્ષસ પર પથ્થર ફેંક્યો અને પછી બીજા પર. બસ, ગોપાલની યુક્તિ કામ કરી ગઈ. પેલા રાક્ષસને લાગ્યું કે બીજાએ પથ્થર માર્યો, એટલે ગુસ્સામાં આવીને બોલ્યો, એ તે મને પથ્થર કેમ માર્યો? બીજાએ કહ્યું, મેં નથી માર્યો. અને આ નાનકડી વાતમાંથી શરૂ થઈ ગઈ ભયંકર લડાઈ. બંને રાક્ષસો એકબીજા પર આરોપ લગાવવા લાગ્યા અને જોતામાં તો એવા લડ્યા કે અંતે બંને એકબીજાને જ મારી નાખ્યા. અને ગોપાલ એ તો બસ ઝાડ પાછળથી આ બધો તમાશો જોતો રહ્યો. કેવી મજેદાર હતી વાર્તા, નહીં? ચાલો હવે એક નાનકડી રમત રમીએ. જોઈએ કે વાર્તામાંથી કેટલું યાદ રહ્યું. તો પહેલો સવાલ એકદમ સહેલો છે. યાદ કરો તો, ગોપાલની જલેબી પર કોણ બણબણ કરતું હતું? કીડીઓ, માખીઓ કે પછી મચ્છરો? સાચો જવાબ છે માખીઓ. જેણે પણ આ જવાબ વિચાર્યો હતો, વેરી ગુડ. ચાલો હવે બીજો અને સૌથી અગત્યનો સવાલ. આખરે પેલા રાક્ષસોને કોણે માર્યા? રાજાએ, ગોપાલે કે પછી કંઈક જુદું જ થયું હતું? વિચારો. એકદમ બરાબર. રાક્ષસોને ગોપાલે નહોતા માર્યા. એ લોકો તો અંદરો-અંદર લડીને મરી ગયા. અને આ જ તો ગોપાલની હોશિયારી હતી. આ જ તો આ વાર્તાનો મુખ્ય સાર છે. અચ્છા, રાક્ષસો એકબીજાને જે રીતે સવાલ પૂછતા હતા, તે મારા પર પથ્થર કેમ ફેંક્યો? એના પરથી આપણે કંઈક શીખી શકીએ છીએ. ચાલો આ વાર્તાની મદદથી અંગ્રેજીમાં સવાલો કેવી રીતે બનાવાય એ પણ જરા જોઈ લઈએ. અહીં જુઓ, કેટલું સહેલું છે. પહેલું વાક્ય છે, ગોપાલ કિલ્ડ 7 ફ્લાઇઝ. એટલે કે ગોપાલે 7 માખીઓ મારી. હવે આનો પ્રશ્ન બનાવવો હોય તો આપણે ડીડનો ઉપયોગ કરીએ અને પ્રશ્ન બને, વોટ ડીડ ગોપાલ કિલ? એક વાત યાદ રાખવાની, ડીડ આવે એટલે કિલ્ડનું કિલ થઈ જાય. એવી જ રીતે
ગોપાલ વેન્ટ ટુ ધ માઉન્ટેન્સ નો પ્રશ્ન બનશે વેર ડીડ ગોપાલ ગો? અહીં પણ વેન્ટનું મૂળ રૂપ ગો થઈ ગયું. અને અંગ્રેજીમાં પ્રશ્નો પૂછવા માટે આ 5 શબ્દો તો જાદુ જેવા છે. હુ એટલે કોણ, વોટ એટલે શું, વેર એટલે ક્યાં, વેન એટલે ક્યારે અને વાય એટલે શા માટે. આ શબ્દો આવડી જાય એટલે સમજો અડધું અંગ્રેજી આવડી ગયું. અને હવે આપણે આવી ગયા છીએ આજના વિશ્લેષણના સૌથી મહત્વના ભાગ પર. ચાલો ગોપાલની વાર્તામાંથી જે શીખ મળી તેને ફરી એકવાર પાક્કી કરી લઈએ. તો આપણે જે સવાલથી શરૂઆત કરી હતી એનો જવાબ હવે બિલકુલ સ્પષ્ટ છે. ગોપાલ શારીરિક રીતે બહાદુર નહોતો, પણ એનું દિમાગ, એની હોશિયારી કોઈ સુપરપાવરથી કમ ન હતી. એણે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને એવું કામ કરી બતાવ્યું જે મોટી મોટી તલવારો પણ ન કરી શકે. આ વાર્તા આપણને એ જ શીખવે છે કે દરેક મુશ્કેલીનો જવાબ તાકાત નથી હોતી. ક્યારેક બુદ્ધિ અને ચતુરાઈ જ સૌથી મોટા હથિયાર બની જાય છે. તો આજ પછી જ્યારે પણ કોઈ સમસ્યા આવે ત્યારે એકવાર જરૂર વિચારજો કે આને તાકાતથી ઉકેલવી કે હોશિયારીથી.